દોસ્તો રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ગિરનાર પર્વત પર કયો કુંડ આવેલો છે તે દોસ્તો જણાવીએ. તો ચાલો કરીએ આ વિડીયો. ગિરનાર પર્વત પર આવેલો દામોદર કુંડ અત્યંત પવિત્ર અને ઐતિહાસિક સ્થળ માનવામાં આવે છે. આ કુંડ ગુજરાતના જુનાગઢ શહેરની નજીક ગિરનારની તળેટીમાં આવેલું હિન્દુ અને માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે. ખાસ કરીને ભાદરવા અમાસ અને અન્ય પવિત્ર તહેવારો દરમિયાન હજારો શ્રદ્ધાળુ અહીં સ્નાન કરવામાં આવે છે. દામોદર કુંડનું નામ ભગવાન શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપ પરથી પાડવામાં હોવાનું માનવામાં આવે છે. કુંડની આસપાસ અનેક પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી તેનું આધ્યાત્મિક મહત્વ વધે છે. ઘણા સંતો અને ઋષિઓએ અહીં તપસ્યા કરવાની હોવાની માન્યતા પણ છે. ગિરનાર યાત્રા પર આવતા મોટા ભાગના યાત્રાળુઓ દામોદર કુંડના દર્શન કરીને પોતાની યાત્રાની શરૂઆત કરે છે. અહીંનું શાંત વાતાવરણ, કુદરતી સૌંદર્ય અને ધાર્મિક મહત્વને ભક્તોને વિશેષ આધ્યાત્મિક અનુભવ કરાવે છે. દામોદર કુંડ માત્ર એક જળાશય નથી, પરંતુ આસ્થા, ભક્તિ અને પ્રાચીન પરંપરાનું જીવન પ્રતીક છે. તેથી ગિરનારની મુલાકાતે આપતા દરેક યાત્રાળુઓ માટે દામોદર કુંડના દર્શન ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.